ત્યાંથી આવ્યા છે. એમનું નામ છે વિક્ટોરિયા. મા પ્રત્યેનો ભાવ છે કે દર્શન કરવા માટે જ આવ્યા છે. આપણે એમના પાસેથી જાણીએ. અભયભાઈ, જય શ્રી રામ બધાને. જય શ્રી રામ. જય શ્રી રામ. જો મારું નામ અભય છે અને હું સુરતથી આવું છું. હું માતાજીનો સેવક જ છું, જેમ આ બધા સેવા કરે. મારી એટલી કૃપા માતાજીની છે કે હું અહીંયા આવું છું અને હું આ બેનને કશે મળ્યો હતો. હું એકચ્યુઅલી ચાઇના રહું છું અને આ બેનને હું ચાઇનામાં મળ્યો હતો અને વાત થતાં થતાં ખબર પડી કે 2 દિવસ પછી એમની ઇન્ડિયા આવવા માટેની ફ્લાઇટ છે અને હું પણ 2 દિવસ પછી ઇન્ડિયા આવતો હતો. તો મેં એમને કીધું તમે મારા ઘરે પધારો. તો એ મારા ઘરે અત્યારના મહેમાન બનીને પધાર્યા છે. પછી આજે મારા કુળદેવીનો વર્ષગાંઠ છે, તો અમે મારા કુળદેવીની ધજાએ ગયા હતા અને ધજા ચડાવ્યા પછી અમે વિચાર્યું કે આજે રવિવાર છે તો માતાજીના દર્શને જઈએ. તો હું એમને આગળ લઈ આવ્યો હતો કે નહીં જવાય, રહેવા દે, આપણે નહીં જવાય. અહીંયા બેઠા અમે વિચારતા હતા કે માતાજીના દર્શન થશે અને દર્શન પણ થઈ ગયા આજે. અને જો કેના નસીબ છે કે આજે લોકો અહીંયા પહેલા વાર જે અહીંયા આવ્યા છે ને આજે પહેલી વાર માતાજીના પગમાં એને ચરણ સ્પર્શ કરવા મળ્યા છે. આપણા બધા માટે આ બહુ જે સમજી શકે કે આપણા માટે બહુ અદ્ભુત વાત છે કે પહેલી રવિવારે કોઈ અહીંયા આવ્યું છે જેને નથી ખબર રામ, નથી ખબર કૃષ્ણ, નથી ખબર માતાજી કોણ છે, એને આપણા શ્રદ્ધા સંસ્કાર કંઈ નથી ખબર અને એને એના નસીબ એના રામના એવા આશીર્વાદ એને કે ભાઈ એને માતાજીના ચરણમાં સ્પર્શ કરવા ચરણ મળ્યા. અને આજે એ અહીંયા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમને શું જો કે માતાજીએ કીધું બધા આપણે તકલીફવાળા છીએ, કોઈને કોઈ કંઈ ને કંઈ મનદુખથી આપણે અહીંયા બધા ભેગા થયા છે. તો એમને મેં પૂછ્યું તમને શું તકલીફ છે? તો એમને કોઈ તકલીફ છે. એમને કીધું હું ઘણા લોકો પાસે જઈને આવ્યા છે પણ ક્યારે પ્રોબ્લેમ નથી પૂરો થયો. અને ભક્ત તરીકે કે માતાની સેવા કરી છે તરીકે મને વિશ્વાસ હતો કે માં આને કદાચ નથી ખબર કે 11 રોટલા ખવડાવવા કે એને ચકલાને ચણ નાખવું, પણ હું કરીશ માં. તું મારી પહેલા આની ઈચ્છા પૂરી કરજે માં. આને નથી ખબર, કદાચ એ કરે ના કરે, હું કરીશ, પણ મારી આની ઈચ્છા તું પહેલા પૂરી કરજે. એવા ભાવ સાથે અમે ઉપર આવ્યા છીએ. હવે now you speak something. So how do you like to be here? You feel the energy? How do you feel? For first, I want to say Namaste. Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve to be there, but he always say no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous, but also I believe it's everything from God and it's like dream. Thank you so much.